सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय મિત્રો, તમારો દેશ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 10/12/2024 ને મંગળવાર. માગસર સુદ દસમ તિથિ છે. આજે પંચક પણ છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે 9. આ 9 તિથિ આજે સવારે 6:03 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને દસમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તર ભાદ્રપદ. આ નક્ષત્ર ઘણું શુભ છે. આ ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આજે બપોરે 1:31 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું રેવતી નક્ષત્ર ગણાશે. આ રેવતી નક્ષત્ર પણ શુભ માનવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત. આ વ્યતિપાત યોગ આજે રાત્રે 10:03 પૂર્ણ થઈ જાય છે. મિત્રો, વ્યતિપાત યોગમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી, કારણ કે આજે સવારે 1:06 થી શરૂ થાય છે વ્યતિપાત યોગ. મળસ્કે 1:06 થી શરૂ થઈ રાત્રે 10:03 પૂર્ણ થાય છે. આમાં જન્મ હોય એને ચોક્કસ પૂજા વિધિ કરવી, કારણ એનામાં જીવનમાં બહુ ઉત્પાદ થાય છે, ગરમીને લગતા રોગો થતા હોય છે. આ દિવસે ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જેનો પણ વ્યતિપાત યોગમાં જન્મ હોય એ કરી શકે, અથવા જેને બહુ જ જીવનમાં ઉત્પાદ થતી હોય, બહુ જ ગરમીને લગતા રોગો થતા હોય છે, હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ હોય, સ્કિન પ્રોબ્લેમ હોય, એ લોકોએ આજે તાંબાના કળશમાં ચોખ્ખું ઘી લઈ એની પર તાંબાનો તરફણો મૂકી, કાળા તલ મૂકી, અંદર ગુપ્ત દક્ષિણા મૂકી, એની પર એક દીવો કરી શિવના મંદિરે અર્પણ કરવું જોઈએ. જે લોકો આ કર્યું હોય જીવનમાં એકાદ વખત પણ તો કરવાની જરૂર નથી, બાકી જેને ન કર્યું હોય તેને કરી લેવું જોઈએ. આ દાન કરવાથી ભગવાન શંકરની સામે લઈને ઉભા રહેવાનું, દીવો ચાલુ કરીને કળશ હાથમાં રાખીને અને બોલવાનું કે હે ભગવાન શંકર, મારા જીવનમાંથી બધા ઉત્પાદ દૂર કરો, મારું રક્ષણ કરો, મારા પરિવારનું સર્વનું રક્ષણ કરો, તમારું આરોગ્ય સારું રહે એવું કરો, એમ કરી ભગવાનને અર્પણ કરવાનું હોય છે. આજના દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને ખાસ કરીને તાંબાના કળશમાં પાણી ભરવાનું હોય, એમાં સફેદ તલ નાખી અને શ્રીકૃષ્ણ ભગવાનને અર્ઘ્ય આપવો જોઈએ. એનાથી આ દોષમાંથી પણ થોડી રાહત થઈ જશે અને શ્રીકૃષ્ણ ભગવાન પણ ખૂબ પ્રસન્ન થતા હોય છે. આજે જે બાળકનો જન્મ થાય રાત્રે 10:03 પછીનો વરિયાન યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલો. આ કૌલો કરણ આજે સવારે 6:03 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય તેરથી કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મીન. મીન રાશિનો અક્ષર આવે છે દચજ. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ મીન ગણાશે. આ મીન રાશિ 11 તારીખે સવારે 11:49 પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મીન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી છે, જેથી કરીને જીવનમાં સંઘર્ષ ઓછો થઈ જાય છે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે વર્ષગાંઠ હોઈ શકે, મેરેજ એનિવર્સરી હોઈ શકે, આવા પર્વના દિવસે ખાસ કરીને સવારમાં ઉઠી આજે પહેલા આપણું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર જશે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કે તમારા જીવનમાં ખૂબ શાંતિ થાય, દરેક મનોકામના ભગવાન શંકર તમારી પૂર્ણ કરે, એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજનું શુકન કરવાનું ચૂકતો નહીં. આજે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે પ્રથમવાર જઈ રહ્યા છે, આજે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું હોય, આજના દિવસે કોઈને ઓપરેશન હોઈ શકે, ડિલિવરી હોઈ શકે, આજે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, આજે કોઈ સગાઈ પણ હોઈ શકે. હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એમાં ખાસ ધ્યાન રાખજો, આજે મંગળવારે સગાઈ ના કરવી જોઈએ. હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આજનું શુકન કરીને નીકળજો ઘરેથી તો સારી સફળતા મળશે. આજના દિવસે આમ તો તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો ચોક્કસ એક શુભ સમય જોઈને નીકળવાનું હોય છે. આજે મંગળવાર છે તો આજના દિવસે ખાસ કરીને મોટા ભાઈને, કાકાને, ફુવાને વંદન કરીને નીકળવું જોઈએ. આજના દિવસે કૂતરાને ઘઉંની રોટલી ગોળ ઘી લગાવીને ખવડાવવી જોઈએ. એનાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એના માટે જે ચોક્કસ સમય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રિનો સમય જોઈએ તો સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે મંગળવાર છે, ગૃહ પ્રવેશની બિલકુલ ના છે, વાહન ખરીદી કરવાની પણ ના છે.
આજે વાસ્તુનો કોઈ મુહૂર્ત નથી હોતું, ખાત મુહૂર્ત પણ નથી આજે આપેલું. આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે યા ખોવાઈ જાય છે તો 7 દિવસની અંદર મળવાની શક્યતા છે. બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો ભાગ્યનું મોટું પરિવર્તન થઈ શકે એવો દિવસ છે. પરંતુ મિત્રો આજે વ્યતિપાત યોગ હોવાથી બને ત્યાં સુધી કોઈ નવા કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ લાંબા સમય સુધીનું સુખ ભોગવવા માટે કોઈ વસ્તુની ખરીદી કરશો. આજના દિવસે ન વેચાણ કરશો. આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરો છો એમાં સુખ અને શુભ ફળ મળવું જોઈએ તે મળવાની શક્યતા ઓછી રહેશે, કારણ કે વ્યતિપાત યોગ છે. આજના દિવસે ન વેચાણ કરો, ન ખરીદી કરો, બહુ યોગ્ય સમય નથી. રાત્રે દિવસે આખો દિવસ બિલકુલ યોગ્ય નથી. આજના દિવસે બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, વ્યતિપાત યોગ. અને સાથે સંતાનો કેવું કરવું પડે. અમુક એ લોકોની માંગણી એવી હોય છે કે એ લોકોની ઈચ્છાઓ પૂર્ણ ન કરવી જોઈએ. માટે આજે યોગની હિસાબે દિવસ બરાબર નથી. માટે ખરીદી કરો, ન વેચાણ કરો. આજના દિવસે આવું બધું જે ફળ છે આજે બપોરે 1:31 સુધીમાં મળ્યા, પરંતુ આજે બપોરે 1:31 થી લઈ આવતીકાલે સવારે 11:49 સુધીનો જે સમય છે એમાં બધું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે. આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તેમાં મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થઈ શકે એવો દિવસ છે. વિદેશ માટે ઇન્ટરવ્યુ આપવા જવાનો હોય, કોઈ ખરીદી માટે જવાનો હોય, કોઈ વેચાણ કરવા માટે જવાનો હોય, કોઈ નવું યંત્ર ખરીદવાનો હોય, તો આ બધી વસ્તુ માટે આજનો દિવસ યોગ્ય નથી રાત્રે 10 વાગ્યા સુધી. પરંતુ આવતીકાલે સવારે 11:49 સુધીમાં તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો. રાત્રે 10 થી આજે રાત્રે 10 થી આવતીકાલે સવારે 11:49 સુધીમાં તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો, કોઈ ખરીદી કરી શકો છો, કોઈ વેચાણ કરી શકો છો. કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તેમાં મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત થવાની શક્યતા ઘણી બધી રહે. રાત્રે 10 વાગ્યા પછી એટલે કે આવતીકાલે સવારે તમે જે લોકો રમત ગમતમાં ભાગ લેતા હોય છે, હરીફાઈમાં ભાગ લેતા હોય છે, એ લોકો કોઈ પણ ફોર્મ ઉપર સાઇન કરી દો, મૂલ્યવાન વસ્તુ મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજના દિવસે પંચક પણ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ગુરુ દ્વારા સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એના દ્વારા ધનવાન થવાનો યોગ પણ ઉભો થાય છે. ઝવેરાત, હીરા, સોનું, ચાંદીની ખરીદીનો પ્રસંગ પણ આવી શકે નવા વસ્ત્ર ધારણ કરવાથી. આજના દિવસે ઘરમાં સારા પ્રસંગો આવી શકે છે. પરંતુ મિત્રો આજે રાત્રે 10 વાગ્યા પછીનો સમય સારો ગણાશે. તે પહેલા બહુ યોગ્ય સમય નથી. એટલે આવતીકાલે આ વસ્તુ તમે સવારે કરી શકો છો. નવા વસ્ત્ર ધારણ કરી શકો છો, તો વસ્તુની ખરીદી કરી શકો છો, તો વસ્તુનું વેચાણ પણ કરી શકો છો. આજે કોઈ પણ મુહૂર્ત આપવામાં આવ્યા નથી. ખાત મુહૂર્ત માટે મંગળવાર હોવાથી ખાત મુહૂર્ત ન થઈ શકે, અને વાસ્તુ પણ આજે મંગળવાર હોવાથી વાસ્તુની પણ કોઈ તારીખ નથી આપેલ. આજના દિવસે મેરેજ માટે પણ કોઈ તારીખ નથી આપેલી. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગશીર્ષ માસે શુભ શુક્લ પક્ષે દશમ્યાયામ ભૌમવાસ વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा,
तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ये लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ये लोग बोलવાનું છે मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम. पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं. पूजन अर्चन ब्रह्मार्पणमस्तु. नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી घसी कपाळमां तिलक કરી દો. कपाळमां जमीन पर पाणी मूक्યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ,
પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.